ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પર્વ પૂર્ણતાને આરે છે। પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબે અલગ અલગ જવાબદારીઓ બધા લોકો કાર્યકર્તાઓને સોંપી છે। મને પણ એમની ટીમમાં મહામંત્રીની જવાબદારી મળી છે અને દક્ષિણ ઝોનના પ્રભારીની પણ સાથે જવાબદારી સોંપી છે। ત્યારે જવાબદારી મળ્યા બાદ પહેલીવાર હું સુરત મહાનગરના કાર્યકર્તાઓને મળવા માટે થઈને આજે પહેલી વખત બેઠકના માધ્યમથી કાર્યકર્તાઓને મળ્યો છું। સુરત મહાનગરના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય શ્રી પરેશભાઈ પટેલના નેતૃત્વમાં સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મજબૂત છે અને વધારે મજબૂત થાય એ પ્રકારનું આજે બેઠકની અંદર દરેક કાર્યકર્તાઓ સાથે મળીને દરેક કાર્યકર્તાઓને જે પણ જવાબદારી મળી છે એ જવાબદારી પૂરી તાકાત શક્તિથી નિભાવે અને સાથે સાથે બૂથની અંદર જે પણ કાર્યકર્તાઓ છે એ બૂથની અંદર પણ કાર્યકર્તાઓ વિભિન્ન લોકો સાથે, વિભિન્ન સમાજ સાથે, વિવિધ સોસાયટીઓ સાથે મળીને પાર્ટીની યોજના, પાર્ટીનું કામ એ વધારે એનો વ્યાપ વધે અને દરેક બૂથથી લઈને શક્તિ કેન્દ્ર મંડળ અને મહાનગર સુધી બધા જ કાર્યકર્તાઓને જે પણ જવાબદારી મળી છે એ બધા સારી રીતે કામ કરે અને આવનારી ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરની અંદર 120માંથી 120 કોર્પોરેશનની બેઠકો જીતે એ માટેનો બધા જ કાર્યકર્તા આજે એક દ્રઢ નિશ્ચય કર્યો છે અને 100% આ સંકલ્પ સાકાર થશે। સાહેબ, જે રીતે કાર્યકર્તાઓમાં નોન રેપ્યુટેશન છે તે રીતે કોર્પોરેશન છે એની અંદર બી નોન રેપ્યુટેશન આવશે। પાર્ટીનો નિર્ણય હોય છે, પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડની અંદર બધા નિર્ણયો થતા હોય છે અને જે પણ પાર્ટી નક્કી કરશે થશે।